જય માતાજી મિત્રો, આખો દેશ શોકમાં છે. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ. જે લોકો શહીદ થયા એ લોકોને શાંતિ અર્પે એવી ભગવાન પાસે પ્રાર્થના. દેશના અલગ અલગ રાજ્યોમાંથી લગભગ 27થી 28 લોકો આ હુમલામાં, પહેલગામ હુમલામાં શહીદ થયા છે. ભગવાન તેના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. તેના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના. એક પરિવારમાંથી કોઈ 2 વ્યક્તિ જતા રહ્યા, કોઈ 1 વ્યક્તિ જતું રહ્યું. શું પરિવારની વેદના હશે, શું પરિવારનું રુદન હશે. સાહેબ, તો જેને ખાટલે ખોટ હોય ને એને ખબર હોય. બાકી તો દેશ આખો 2-3 દિવસ કે અઠવાડિયું આની બધી વાતો કરીને ભૂલી જશે. પણ જિંદગી આખી તો એના પરિવારને જ યાદ આવશે કે મારો પતિ જતો રહ્યો, મારો દીકરો જતો રહ્યો, મારો બાપ જતો રહ્યો. કહેવાય ને કે આ નિર્દોષ લોકોનો શું વાંક હતો કે આતંકવાદીઓ આવે ને તો મારીને જતા રહ્યા, પણ આ નાના નાના બાલોડાનો શું વાંક હતો. કોઈ પિતા વિનાનું થઈ ગયું, કોઈ પતિ વિનાનું થઈ ગયું, કોઈ દીકરા વિનાનું થઈ ગયું. શું એ પરિવારનો વાંક હતો? એને શું ગુનો કર્યો હતો? એનો વાંક શું હતો? કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયા એ એનો વાંક હતો? કે પછી હિન્દુસ્તાનમાં જન્મ લીધો એ એનો વાંક હતો? શું એનો વાંક હતો? હિન્દુ ધર્મમાં જન્મ લીધો એ એનો વાંક હતો? સાહેબ, ધર્મ પૂછી પૂછીને માર્યા છે. એ આતંકવાદીઓને માફી તો નહીં, પણ એક માથા સાથે 10 માથા લઈ આવે ને પૂરું ન થાય, એનો બદલો પૂરો ન થાય. ભારત સરકારને એટલી જ વિનંતી કે આનો ન્યાય જલ્દીથી જલ્દી અપાવે. ઉરી હુમલો, સર્જિકલ સ્ટ્રાઇક આપણે બધાએ જોયું છે. ભારત સરકારને નમ્ર વિનંતી કે જે પરિવારના વ્યક્તિઓ આ હુમલામાં શહીદ થયા છે તેને વધારેમાં વધારે સહાય કરે. અને દરેક રાજ્યના સરકારને પણ નમ્ર વિનંતી કે આ પરિવારને વધારેમાં વધારે સહાય કરે, જેથી કરીને એના બાળકો એની જે ઈચ્છાઓ હોય, એને જે આગળ વધવાનું છે તેને સપનાઓ પૂરા કરી શકે. એ વ્યક્તિ તો નથી રહ્યું આ દુનિયામાં જે એના સપના પૂરા કરી શકે, એની પાસે જે માંગ કરી શકે. પણ સાહેબ, આપણે એના ખભે ખભો મિલાવીને એની સાથે ઊભા રહીએ એવી નમ્ર વિનંતી છે કે આ પરિવાર સાથે આખો દેશ ઊભો છે. શા માટે આપણે આવા અત્યાચારોથી હજી પણ પીછેહટ કરતા રહીશું? સાહેબ, આનો જવાબ ईंट का जवाब पत्थर से देना चाहिए. ईंट का जवाब पत्थर से देना चाहिए. जय माताजी, जय श्री कृष्ण, जय जय गरवी गुजरात.